ડિપ્રેશન અને એન્ઝાયટી આ બે વર્ડ્સ મેં સાંભળેલા, પણ આઈ નેવર અનુભવ, રાઈટ. પણ ભગવાન કરે કોઈને એવો અનુભવ ના થવો જોઈએ સાંભળવા કે સમજવા માટે, કેમ કે આઈ ઓલરેડી હેડ ધ એક્સપિરિયન્સ. સો હું એ દોરમાંથી ગુજરી ગયેલી છું. તો હું એક કારણ આપીશ કે જ્યારે તમારું માઇન્ડ એમ્પ્ટી હોય ને, તમારી લાઈફમાં કશું જ કરવા માટે ના હોય, કે પછી તમારા અમુક કંઈક બીજા રીઝન હોય કે જેના લીધે એન્ઝાયટી ને ડિપ્રેશનમાં લોકો જતા રહે છે. પણ હું તો એવું કહીશ કે તમારી જાતને એટલી બીજી રાખો કે એ ડિપ્રેશન કે એન્ઝાયટીમાં જવાનો એને ટાઈમ જ ના મળે. એટલી મહેનત કરો તમારા વર્કને લઈને, યા પછી તમારી ફેમિલી લાઈફ એટલી બીજી રાખો જેમાં એમાં તમને જવાનો ટાઈમ જ ના મળે. બીજી વસ્તુ, દુનિયાનો સૌથી રિચેસ્ટ માણસ અમેરિકાનો એલાન મસ્ક જેવો બી વીકના 80થી 90 કલાક કામ કરે છે. તો જો એ માણસની જોડે એટલા પૈસા હોય, રાઈટ, તો એને કામ કરવાની શું જરૂર છે? પણ એવું નથી હોતું ગાઈસ. પૈસાથી તમારી જરૂરિયાતો પૂરી થઈ જાય છે. પૈસા તમને ક્યારેય શાંતિ નથી આપતું, કે પછી તમને ક્યારેય લાઈક એવું ફીલ નથી કરાવતું કે તમે બધી રીતે 100% સેટિસ્ફાઈડ છો. પર્પસ, તમે શેના માટે લાઈફ જીવી રહ્યા છો, પર્પસ જરૂરી છે. કે જે પર્પસથી તમે કંઈક કરો છો, આપણે દુનિયાને બતાવવા માટે નહીં, પોતાની જાતને ફીલ કરાવવા માટે કંઈક કરો, રાઈટ. પછી ભલે જવાબદારી હોય કે તમારી ફેમિલી લાઈફ હોય કે તમે તમારા બાળકો માટે હોય કે પછી તમારું કોઈ દુનિયાનું કોઈ તમારું ડ્રીમ્સ હોય, એ પૂરું કરવા માટે મહેનત કરો, તમારી જાતને બીજી રાખો. હું 50 વર્ષની ઉંમરે બી છું, તો બી હજુ બી મને એવું નથી થતું કે હું રિટાયર થઈ જાઉં. રિટાયર થવા માટે આ એજ બહુ જલ્દી વધારે કહેવાય, વહેલી કહેવાય. તો એના માટે તમારી જાતને બીજી રાખવા માટે શું કરો? તમે 50 વર્ષે તમે શરીરથી એટલા થાકી ગયેલા હોવ કે તમે બહાર જઈને લેબર જોબ તો કેટલા કલાક કરી શકો, રાઈટ. તો એના માટે મેં એક ઓપોર્ચ્યુનિટી ચૂઝ કરી કે જે ડિજિટલ ઓનલાઈન બિઝનેસ છે. અને લેબર જોબ નહીં, પણ તમે એમાં તમારા માઇન્ડને બીજી રાખી શકો છો કે જેથી